હા પ્રણ ભાવેશ, હા બોલ. આપણે કેટલાય દિવસથી પકોડી ખાવાની છે. હેડો ને આપણે પકોડી ખાવા જઈએ. હા તો કઈ વાંધો નહીં, તૈયાર થઈ જાય એટલે લઈ જઉં તો. તો હું તો તૈયાર જ છું. જો મસ્ત નવા કપડાં તો પહેરી. કઈ વાંધો નહીં. કના તા જવાનું? મિલન વાળા તા? ના મિલન વાળા નહીં જો, ચમ એની પકોડી ચવડી ચવડી હોય. હા બે અલી પણ ચોમાસામાં એવું જાય બકા. શું ચોમાસામાં એવું હોય? ચોમાસામાં એ કોથળી ભરી રાખે તો કઈ ચવડી ના થઈ આ તો જાય. એની બાજુ સંતોષમાં જઈ લઈશું. ના એના ત્યાં નહીં જો, અહીંયા શું વાંધો તને? એના તો રગડો જ નહીં હોતો ને, નકરું પાણી હોય. કા એની બાજુ ભેરું ચિંતા હોય હે, હે ડૂબી થા. ના માર નહીં જો અહીંયા પણ તો હપ પૂછવી. પણ અહીંયા ચમ તો ભાઈ અહીંયા નહીં જો, અહીંયા નહીં જો, હવે અહીંયા નહીં જોઉં તારે. એની નજર જ હાવ ખરાબ હોય. પણ તારામ શું તારે લકંબા કાઢી લેવાનો હે? હું કહું તમને ઈ નહીં હારું તો પછી ઈ તમે દુનિયા ગમે તે આપણે હારા હે તો બધું હારું. તાણ હોશિયારી મારે છોકરા. તો પેલા મારવાડી તા જતા રહી. ના અહીંયા નહીં જવાનું. તો અહીંયા હવે ભેરુજી નહીં, પેલા નહીં તો મારવાડી તા તને શું તકલીફ છે હવે? એના મસાલામાં ઠેકાણું જ નહીં હોતું ને જરાય. મારા બાપ આ બૈરીને હે ને બધે તકલીફ હે બધે. તાણ પણ બોલા ભાઈ તા હે ડવા બોલતી નહીં કે આ ડોર. નહીં હું નહીં આવવાની બોલા પૈન ત્યાં. અહીંયા શું તકલીફ હે તને હવે? ઈ તમને નહીં ખબર આ બધું આજુબાજુમાં નકરી ગંદકી હોય. નકરા જેવા પકોડી વાળાને તા એવું જોય પેલા ડીશુ ઢોરતા હોય, પાણી ઢોર્યું આ તો હોય. પછી કેવી વાસ આવતી હોય અહીંયા કણ. તો મારા બાપ તને લઈ જા જાઉં. જ્યાં પકોડી હારી મળતી હોય ને ત્યાં. તું જે હિસાબથી આ વાતો કરી રહી છે ને કે એકના તા ચણા નહીં હારા ને એકના તા મસાલો હારો નહીં ને એકના તા રગડો નહીં હારો ને એકના તા પૂરી હવેજી તો એવું તારા હિસાબથી બહુચરાજીમાં કોઈ પકોડી વાળું છે જ નહીં. પકોડીનો પ્રોગ્રામ કેન્સલ. એવું થોડું કરાતું હોય બોંડો. પણ તારો ભાત તું નકરા હંગા બધામાં વાંધા વચકચ કાટ કરે તો ચાલ લઈ જવી તને. હોશિયારી મારે છે. જાણે હોય પોતે ખાવાનું બનાવે તાણે અમે કેવું ખાઈ લઈએ બધું જેવું તેવું હોય તોય. ચાલ જેવું તેવું આટલું સારું બનાવતો હોય તમે માર વખાણ નહીં કરતા અને પાછા આવું સાંભળો તો બોલો. તું કોઈના વખાણ કરે તો તારા કોક કરે. પણ એવી જ હોય પકોડી પણ. અમે ભેરું ચિંતા કહીએ અમને તો બધી કમ્પ્લીટ લાગે છે. માં બેનપણી પૂછી જોજો, અમે બે જણા જ્યાં હતા એના ત્યાં. લાય તારા બેનપણી ફોન નંબર તાણે હોશિયારી મારે છે. બે જણા ખાવા જતા પોતાના ખાવામાં ઠકાણા હોતા ને આખા ગામના વાંધા વચકા કાઢે. હોશિયારી આ તો એવું તો પૈસા પકોડી ખાવા જવાની હવે નામ ના લીધી મારું. ઘરે બનાવીને ખાઈ લેવાનું તારે. પારુલ જો નવા બૂટ લાયો. અરે વાહ, એડિદાસ ના હે. એડિદાસ ભાઈને કહેજો કે એમની ચોઈસ તો મસ્ત છે. કંપની આવે તારી માં એડિદાસ. હા બ્રોનલા, મારા ફોનમાં રિચાર્જ કરાઈ આપોન. હું તારો ધણી હું કે જીઓ વાળાનો જમાઈ નહીં કે તારો રિચાર્જ કરાવતો ફરું. પારુલ હા આગળ પોલીસ વાળા ઉભા, ફટાફટ બેલ્ટ પહેર લે. તમે તો હાવ ગાંડા જેવા હો. ડ્રેસમાં કે થોડો બેલ્ટ પહેરાતો હોય. સીટનો બેલ્ટ પહેરવાનું કહું. પારુલ આમ જો આ બે જણા શું છે, બહુ મસ્ત હે ને, લાઈ નાખો મારા માટે. તમે ગમે એટલા મોકા જોડા લાવો તો શું કામના, કારણ કે તમારે ચાલવાનું તો મારા ઈશારા ઉપર જ છે ને. હેલા, તમને એક વાત પૂછું? હા પૂછ ને. તમે અત્યાર સુધીમાં મોકામાં મોકી ડીશ કઈ ખાધી? લગનનો કંસાર. બહુ મોઘો પડે અમને. હા બ્રો, આ તો તમે ઘરના હો ને એટલે કહું કે 1 કલાકમાં હે ને 60 મિનિટ જ આવે, સમજ્યા? હેલા, તમને ખબર હે સૂરજ છે ને ઈ ખાલી દિવસે જ ઉગે. તું એક વાત કહેવાનું ભૂલી ના જઈ. શું? ચાંદો હે ને ઈ ખાલી રાતે જ ઉગે. અરે વાહ, તમે મારા જેમ હોશિયાર હો. આજ તો તમે મને આઈ લવ યુ કહેશો ને તો જ હું રોટલી ખાઈશ. નથી કહેતો, જા ઉપર. તો કઈ નહીં, હું ભાખરી ખાઈને હુઈ જઈશ. હેલા, તમે કોઈ દિવસ પાગલખાને ગયા હો? આખી જાન લઈ. હેલા, અને સ્ત્રી ચમ કહેવાય, પુરુષ સ્ત્રી ચમ ના કહેવાય? મને નહીં ખબર. જાણા કુસન જાણે કે મને નહીં ખબર. શીખા શું ભણાયા તમારા બાપાએ? શું થયું તમને? મને એક ખરાબ સપનું આવ્યું એવું તો શું સપનું આવ્યું? કે મારા બીજા લગ્ન થઈ ગયા. હા પણ એમાં તો તમારે રાજી થવાનું હોય. પણ બીજી વખતે તારી હિંગત થા. ઓ માઉ ગલુડિયો. જો મમ્મી આદન કૂતરી કે હે. મેં ચાલે તારી મમ્મીને કૂતરી કીધી. તમે મને ગલુડિયું કહો તો મારી મમ્મી કૂતરી જ થાય ને. તું માર ખવડાવીશ મને પડી. બોલો કોને એવું તારે? હું ચા બોલે પણ હું તો લારી કરતો તો.
હિમુ તને ખબર હે નંગ કેટલા પ્રકારના આવે? ના. એક વીંટીનો નંગ આવે, એક ગ્રહોનો નંગ આવે. મારું નામ તો લેતા જ નહીં, નહીતર હજ નહીં આવે. મેં પણ ચા તારું નામ લીધું તું. હું ના બોલું તો તમે કહેવાના જ હતા. જો બેટા અમે તને ભણવાનું કહીએ ને તો ભણવામાં ધ્યાન આપવાનું, ઉઠવા બેહવામાં ધ્યાન રાખવાનું, કોઈની હંગાત વાત કરતા હોય તો વ્યવસ્થિત રીતે કરવાનું. આ બધું કરે ને મોટી થાય ને તું પછી સારો લાઈફ પાર્ટનર મળે. તો પપ્પા તમારા ટાઈમમાં આવી સ્કીમ નથી? જો જો તારી છોડીને ખબર પડી ગઈ હવે તો. એ પારુલ આમ બાર માહોલ તો જો પડી જો મસ્ત જામ્યો હોય, ઠંડા ઠંડા પવનના લેરખા આવે છે ને કા દિબાંગીઓ વાદળા છે ને મોરલા ટવકે છે ને અડધો કલાકમાં વરસાદ આવ્યો સમજ. માહોલ મસ્ત હે તે શું હે તમારે? તો મારું કહેવાનું એવું છે કે માહોલ મસ્ત છે તો મસ્ત મજાના મેથીના ભજીયા બનાવી દે. હવે સાના માના બેહો ને ભજીયા વારીના. અલે મોઢે તો આવ શું કરે છે તું? શું આવ શું કરે હે? હવે આ સાના માના બાર બધું વસ્તુ પલળે ને ઈ પહેલા મને બધું લેવડાવવાનું કરો અને ધાબે જેટલા બધા કપડા હુકા હે મારી મદદ કરો. તું ભોડી કાય વાઉચ કરતી હોય, માહોલ મસ્ત બન્યો તું આ બધા કામના ટંટા લાઈ મેલે. હવે તમને ગઈ વાર તમે ખબર હે કેવું કર્યું તું તમે? શું કર્યું તું મેં? મેં તમે કીધું કે મને પુડલા ગરમ ગરમ ઉતાર દે ને તો હું ઉતારવા જઈ તો તમે તો ફોન લઈને બેહી ગયા. હા તે શું બધું મારું પલળી ગયું. હા અલે મોઢી તારે વસ્તુમાં જીવ હોય હે, માહોલની મજા માણ. માહોલ જો મસ્ત હે તું સમજ તો ખરી, રોમેન્ટિક માહોલ હે. બધાને માહોલ માણવો જોઈએ પણ આવું વસ્તુ બધું પલાળી કરવાનું. મોઢી હા તું તો હે ને અનરોમેન્ટિક છે. હા તારી હંગાત પૈણી મેં આગે જિંદગી ખરાબ કરી નાખી. એટલે તમે હું આ ઘરની વસ્તુ સાચવું નહીં હારું. એ હારું છે પણ એ કામવાળી જેવું તને આ માહોલ મસ્ત થાય ને તને એવું છૂટે પછી કામવાળી જેવું. આપણા મનાક આપણે ભેગું કરીએ તો ઉપરથી આવું કરે. અરે મોઢી ગોટા બનાવતા 10-15 મિનિટ ખાલી બનાવી દે ને શું આવું કરે? ના એવું નહીં કરવાનું. તમે પહેલા મને કામ કરાવો. ગઈવાની જેવું હું છેતરવાની જ નહીં ને. અલે તું આવું કરે તું યાર, કામ કરાવવાના બહાના ગોતતી હોય. બધી વસ્તુ લઈ આવો તમે અને મારા હંગાત પછી ધાબે આવો એટલે કપડા આપણે બે જણા લઈ આવીએ પછી હું શાંતિથી બનાવીશ. ભાઈ એના પહેલા બનાવી દે તો હું પાછળ કામ કરાવી બધું તને. જઈ નહીં કરાવતા તમે છેતરી જાઓ મને ખબર હે. દર વખતે આવું કરી. અલે મોઢી આવ શું કરે છે યાર? કામ ચોર હો તમે એક નંબર ના મને ખબર જ છે. એને તો ઉતાવળ રાખે ને તને કપડા લેવડે. બસ હેડો તો બરોબર હે આ બનાવી. મોઢી હા કાં ગોટા ખાવા મેં લોહી પીએ. ભાવેશ તમે કાયમ મને મૂર્ખી કરતા હોય ને. આ તો મૂર્ખી હોય તો મૂર્ખી જ કે ને બીજું શું કહેતા ને? આજે ને હું તમને મારું ધંધાદારી દિમાગ દેખાડ દઉં. શું દેખાડીશ તું? આજે ને આપણે બે ગેમ રમશું. ના ભાઈ ના, મારે તારી હંગાત ગેમ રમવી જ નહીં. 21 વર્ષ પહેલા એક ગેમ રમે તો રૂપિયાની હોપારીની આજ સુધી ભોગવી રહ્યો હું. અલા એવું ના હોય પડો એ તો તામની વાત તાણે હતા તો મસ્ત ગેમ રમું યાર. ના ભાઈ ના, તારી હંગાત જેટલી ગેમ રમે હું ભરાવું હું કાં તો મારા પૈસા જાય. અલે આ પૈસા નહીં જાય તમારા, ખાલી છે ને હું તમને ફાયદો કરાઈશ તું. ફાયદો કરાઈશ તું? ફાયદો કરાઈશ તું. હા શું તાણે મૂકો હેડો 100 રૂપિયા મૂકો. ના પહેલા તું 100 રૂપિયા નોટ મૂક. અલ્યા બાપા તમને તો વિશ્વાસ જ નહીં આવતો મારો. તારો વિશ્વાસ કરીને એક વખત તો પસ્તાણો હવે કેટલી વખત હોય? એ ભગવાન જેવા હે આ. હાથ લઈ લઈએ. અલ્યા બાપા તમને આ મારા હો આ તારા. હા કેટલા થયા? 200 થયા ને. હા હવે આ કેટલી નોટો હે? 1 2 3. હા કેટલા થયા? 150 રૂપિયા. અને તમે અહીંયા કેટલા મૂક્યા હે? 100 રૂપિયા. 100 રૂપિયા. તો આ 150 રૂપિયા તમારા. ઓકે તો તમને કેટલો ફાયદો થયો? મેં 100 મૂક્યા તા મને 150 આલે એટલે 50 રૂપિયા. 50 રે અને હા ને આ 200 રૂપિયા રે ને ઈ મારા બરોબર. એટલે મને કેટલો ફાયદો થયો? તને ખબર તને કેટલો ફાયદો? મને 100 રૂપિયાનો થયો. કેવી રીતે? મેં 100 રૂપિયા મૂક્યા હતા બરોબર અને આ 100 રૂપિયા તમે મૂક્યા. હા તો મને 100 રૂપિયાનો ફાયદો થયો અને તમને 50 રૂપિયાનો ફાયદો થયો બરોબર. એટલે કેટલો થયો? 150 રૂપિયા થયા તમારા જોડે. તો હવે હે ને મને કહેતા નહીં કે મૂર્ખી હે એમ. ઘરે બેઠા બેઠા મેં તમને 50 રૂપિયા વધના કમાવડાવ્યા અને મેં કમાય 100 રૂપિયા. જોયું ને મારું મગજ? મારા બાપ અમનમાં મારા બૂચ મરાઈ દે તો કમાણા હો ને શું બૂચ મરાઈ દે? હા મારા બાપ તમે બધા જો આને સમજાવો મૂર્ખીને. આ મારી જિંદગી બરબાદ કરી નાખી આને. જો તો તોય મને એવું જ આમ નામ તું બજારમાં જતી હશે ને તમારા બુક આવી રીતે પૈસા બગાડતી હશે. તમને તો મારો પર વિશ્વાસ જ નહીં આવતો ને. વિશ્વાસ નહીં આવતો? ઘરે બેઠે બેઠે કમાવરાવું તોય તારે આજ પછી બજારમાં કોઈ વસ્તુ ખરીદવાની જવાનું મને જ કહેવાનું, હું લઈને આવીશ બધી વસ્તુ. નકે આવી રીતે તું મારા ઢેસણિયા કરાવીશ તું બધું. જોયે ને મને ખબર જ હોય કે તમને મારું પર જરા તને ખબર જ પડતી નહીં તારું કેટલું નુકસાન થયું. ડોબી શું નુકસાન થયું? કઈ નહીં મારા બાપ મને બક્ષી દે. આ છેલ્લો જન્મ હે, હવે કઈ ભટકાતી નહીં આવતા 7 જન્મ સુધી. કઈ નહીં કાયમ આવું જ કરતા હોય જાણતા ને આપણે એમ થાય ફાયદો થાય એમનો. હોશિયારી મારે 6 રૂપિયા મળ્યા ને 100 રૂપિયાનો નફો થયો.
હે ભાવેશ, હા બોલ. તમારો ઓલો ભાઈબંધ છે ને સુનિલ, હા એ કઈ રીતે મરી ગયો? એટેક આઈને. પણ બધા તેવું કહેતા હતા કે એને ઝેર પીધું તું. અલી બોડીમાં એવું છે ને કે પહેલા એને દેવું થઈ ગયું 10 લાખનું, એટલે એને ઝેર પીધું. હવે એ ઝેર પીધું એટલે એના ઘરવાળાએ બચાવવા માટે બીજા 7 લાખ રૂપિયા હોસ્પિટલમાં નાખીને એને બચાવી લીધો. પણ આ ભાનમાં આવ્યો ને એટલે એને ખબર પડી કે 10 લાખનું દેવું તો હે જ, પાછું હોસ્પિટલનું 7 લાખ રૂપિયા દેવું ઘરવાળાએ કર્યું, એટલે એટેક આવ્યો એને. ભાવેશ, મને એક્ટિવા શીખવાડો ને. અલી બોડી હે પોતે 3 ફૂટની પાઈકી એક્ટિવા શીખવાડો. પગ તો પહોંચતા નથી તારા અહીંયા. તેમાં પગ પહોંચવાની જરૂર છે. હા તે એક્ટિવા ચલાવવું તો પેલા પગ પહોંચતા હોવા જરૂરી છે. એમ કોણ કે તમે શીખવાડવું નહીં મને? અરે પૂછી રીતે રાખીશ તું. બાના જ કરતા હોય નકરા શીખવાડવું નહીં એટલે. હાલ તારે ઇંગ્લિશ સ્પીકિંગ ના કોર્સ કેવા ચાલે? મસ્ત ચાલે. અચ્છા, બધું આવડી ગયું તને? હા ને. તો એક કામ કર, કેન નો ઉપયોગ ક્યાં થાય કે? દૂધ ભરવામાં. જય શ્રી કૃષ્ણ સાસુમાં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બોલો બેટા. સાસુમાં, આ તમારી જે સોડી છે ને એમાં 1000 ખામીઓ છે પડો. ખબર હે બેટા, એટલે તો એને હારો છોકરો ના મળ્યો. હાલ તાર મમ્મી ઉંમર શું છે તારે? 58 વર્ષ. તો એવું વિચાર કે જો તાર મમ્મી 8 વર્ષ પહેલા જન્મ્યા હોત તો અત્યારે તાર મમ્મીની ઉંમર શું હોત? 58 વર્ષ. જોયો ને મિત્ર, છે ને બુદ્ધિનું બારદાન. ગરમીમાં લોકો સિમલા ફરવા જાય, મનાલી ફરવા જાય, પણ અમે લોકો હે ને ક્યાંય ફરવા ના જઈએ, કારણ કે ગરમી ખુદ અમારા ઘરે ફરવા આવે. પારુલ શું કરે? દાળ ઢોકળી બનાવું. અરે વાહ, જબરદસ્ત. આ શું કરે તું? આ ઢોકળી કાપું. હરખી કાપજો, બધી એક હરખી થઈ જોવે. હા એમ. પછી શું કરવાનું એને? પછી આની અંદર નાખવાની એને મસાલો તે કરી. નાખવા માંડ, ઉતાવળ કર. મસાલો તો કરવા તો મને. હા તે પણ નાખ ને, હું તો ખાલી કહું છું. હા એમ. આ જો અડધી રહી જાય હારે. ઈ શું નાખી દે? મરચું નાખું અંદર. ઓછું નાખજે પાછા, મને મસા હે. જો બે વખત નાખે તું. અલે પણ જેટલું જોતું હોય એટલું તો નાખવું પડે કે નહીં મારે? હવે ઈ શું છે? હળદર. હળદર થોડી વધારે નાખ, શરીર માટે સારી કહેવાય. અલે હળદર જેટલી નખાતી હોય ને એટલી જ નખાય. પણ શરીર માટે સારી થોડી વધારે હોય તો શું વાંધો તને? તે ફાંકા મારતા હોય તો હાલતી હોય તો કોક દાડો તાણે થોડું મીઠું ઓછું નાખજે, ઝાડા થઈ જાય નકે. અલે બાપા, જો નાખ ના કરીશ તું યાર. હવે બંધ થો ને તમે. શું બંધ થાવ? નાખ થોડું હજી. તમને ખબર પડે કે મને વધુ ખબર પડે આમાં? હા તો બસ આ જ વસ્તુ અમે કહેવા માંગીએ કે અમે ગાડી ચલાવતા હોય ને જાણે તાણે અમને ખબર પડે કે તને વધારે ખબર પડે. જાણે અમે ગાડી ચલાવતા જો જો ભેંસ આવે, પણ ભેંસ ખેતરમાં ઉભી હોય અને અહીં રોડ ઉપર અમને ધીમું કરાવડાવે. જો બમ્પ આવે છે તો અમને નહીં દેખાતું, અમારે દોરા લે કોડા થોડા છે અમારે. આ તમને શું ખબર પડી તાણે? એ પેલી બેરી આવે બેરી કે 2 કિલોમીટર સેટી હોય બેરી આવે ધ્યાન રાખજો. તો પણ તમારે ધ્યાન ના હોય તો અમે કહીએ એમ થાય કે હા તો ઈ જ કહું હું અહીં જ કહી રહ્યો હું. તારું ધ્યાન ના હોય તું તને કરાવડાવું, શું કાઠું પડે તને? તમે રાંધો કોઈ દિવસ? હા તો તું ડ્રાઇવિંગ કરે કોઈ દિવસ? હોશિયારી મારે છે. અમે કહેતા હોય કે અમે મારી રીતે ચલાવી હતી, ના હું કવિંગ કરો આ ઘડીએ વડે ટક ચાલુ રાખે બધું. જો હવે હું કોઈ દિવસ બોલીશ નહીં. જો હવે તમે રસોડામાં આયા ને તમે તો તમારું યાદ આઈ બન્યું છે, યાદ રાખજો. શું તબીરે યાદ રાખજો. તું જેટલી વખત બોલી છે ને એટલી વખત હું બોલી લઉં પછી જ બંધ કરીશ હું આ બધું બોલવાનું. એટલે બદલો લેવાનો તમારે? હા બદલો જ લેવાનો. હોશિયારી મારે. આ જો ઓકરે છે, ધ્યાન રાખતું આમાં. ઉભરી જઈએ? ઉભરી નથી જતી, ઉભરી જાય તો સાફ કરવું પડે તારે. હા હું પતા બે છે. હા હું કરતા બે છે વારી કરી મેલ્યું હોય પેલું સંડા ઝાડા થઈ જાય. મમ્મી ભઈલો ચાંદનો ફોન જોવે, મારે ફોન જોવો હે. લે જો જોઈ લીધો ને, હા ઉપડો હેડો. મમ્મી મેં પપ્પાના પાકીટમાં પૈસા ચોર્યા હતા. હાય તો હવે પપ્પા હે ને એમના પાકીટમાં પૈસા નહીં મળતા ને તો બધાને પૂછે છે કે મારા પૈસા કોને ચોર્યા. હવે એમની મારથી કાલી મને તું જ એમ બતાવીએ કે એમ હે. કેવી રીતે? પણ
તું હે ને પપ્પા તને એવું પૂછે ને કે મારા પૈસા કોને ચોર્યા તો તું એવું કહેજે કે મેં ચોર્યા અને હે ને પછી હું તરત ને તરત એવું કહીશ કે ના ના મારા મમ્મીએ નહીં ચોર્યા મેં પૈસા ચોર્યા હે પછી તું એવું કહેજે કે ના હું પૈસા નહીં ચોર્યા મેં પૈસા ચોર્યા હે એટલે મારા પપ્પા કન્ફ્યુઝ થઈ જશે અને પછી આપણે બે બચી જશું. હારે તો જઈએ. સાચું બોલજો નકે આજ તો હે ને ધોઈલો પડી જાય. તમારા બે માંથી મારા પાકીટમાંથી પૈસા કને ચોર્યા હે? મેં ચોર્યા હતા. વાહ ચોઈન્ટી વાહ, હવે પોતાના જ ઘરમાં ચોરી કરવા માંડી હે. ભાવેશ તમે જોજો 2 મહિનામાં તો હું આપણા ઘરની હે ને તસવીર બદલી નાખીશ તસવીર અને રૂપિયાના ઢગલા કરી નાખીશ. કેવી રીતે? તમને તો ખબર જ છે ને કે જે મસ્ત રસોઈ બનાવું એટલે હે ને કાલથી જો હે ને આપણા ઘરમાં હે ને રસોઈના ક્લાસ ચાલુ કરીશ. અચ્છા. હા અને લાઈન લાગશે અને હે ને હું હે ને એક જણના ખાલી 5,000 રૂપિયા લઈ શીખવાડવાના એટલે આપણે પૈસાના ઢગલા. તને એવું લાગે છે કે તું રસોઈના ક્લાસ ચાલુ કરે અને કોઈ તારી જોડે ભણવા આવશે એમ? હાસ તો આવે જ ને. તાંબુરો તું અહીં ઘરમાં ઠેકાણા કરતી નહીં ખાવાના બનાવવાના પાઈ કે મેં કે ક્લાસ ચાલુ કર્યો ને ઢગલા રૂપિયાના રટલા થઈ જાય હોશિયારી મારે દાળ બનાવે તો કોકમ નાખવાનું ભૂલી જાય પૈકી રસોઈના ક્લાસ ચાલુ કરવા હોશિયારી મારે. અલ્યા ફોંડે તો આટલું મસ્ત ખાવાનું બનાવતો હોય તમે મને તાંબુરો આ માગવા વાળો આપણા ઘરે માગવા નહીં આવતો તારું ખાવાનું જોઈને તો. હવે આમ તો તે દિવસે મેં ના પાડી હતી ને એટલે નહીં આવતો એ રહ્યો. શું તાંબુરો? નહીં આપે આખા ગામના ઘરે લે માગવા વાળો ને આપણા ઘરે શું છોડ દે? આટલું સારું ખાવાનું બનાવો તો એ નહીં ને. હવે તને ચા ખબર પડે? એ તો જે ખાતો હોય ને એને ખબર પડે કે કેવું ખાય છે. હોશિયારી મારે. આ બાજુવાળાના ફેર પૂછી જો એમને. તો ઈ બચારા બોલી નહીં એકતા સીધો પેલા કચરામાં નાખતા હશે. હોશિયારી મારે બાજુવાળાને આપી. તમે તો કોઈ દિવસ સારું જ નહીં કહેતા હું આટલું સારું ખાવાનું બનાવું. નહીં આખા ગામમાં ગમે તેને બોલાવી લે તું ઘરે ખાવા ને ઈ જો બચારો શરમમાં ના બોલી કે તો બીજી 2 નંબરની વસ્તુ બાકી કે સાચું કહેવાનું હોય ને તો કહી જ દેશે કે નહીં સારું બનાવ્યું. તમને એકલાને જાવું હે નહીં સારું બનાવતા ને આમ ને તેમ ને રસોઈના ક્લાસ ચાલુ કરવા હે 5,000 રૂપિયા કોઈ 500 રૂપિયા તારા આલો આપણે ઉપરથી તારું ખાવાનું ખાવા માટે તોય ના પાડ દે લોકો. દિવસ ખાવાના વખાણ નહીં કરતા હું જેટલું મસ્ત ખાવાનું બનાવું જુદું તોય. શું બનાવે તને આવડે શું એમ કે મને તો પંજાબી શાક બનાવતા આવડે તને? હા ચીયાજી આવડે હે પનીર ટીકા આવડે હે કાજુ કોઈ આવડે હે કેટલાય આવડે પનીર ભુરજી ને બધું આવડે મને. તો કોક દાડો બનાવતી હોય તો ખબર પડે અમને. નકરા બટાકા ટીંડોળા તમે આમાં જ અફોડ કરો અને એમાં કેવું કરો તમે એટલે જ નહીં બનાવતી. શું એટલે જ નહીં બનાવતી? બનાવ હોય તો આપણને બીક લાગે. પૂરી બનાવવાની કીધી હતી અંદર માવો મસાલો નાખવાની જગ્યાએ નકરો લોટ ભરેલો હોય હોશિયારી મારે હે. બધામાં નકરું આલુ પરોઠામાં આલુ ને પરોઠો નકરો હોય આલુ તો હોતા જ નહીં અંદર. જો હે ને બધામાં નકરું અફોડ જ કરો. તારો ભા બનાવતા શીખને પહેલા અફોડ કરે હવારી બનાવતા આવડતું નહીં પાઈ કે ખાસ ચાલુ કરવું 5,000 રૂપિયા તને 500 તારે 500 હાલવા પડે ઉપરથી હોશિયારી મારે છે. લો ભાવેશ પાણી ચેક કરો. બરોબર જ છે તે પાણી ચેક કરવાનું કેમ કીધું પણ મને? અલા પોડો આપડા ત્યાં ઓલો આરો વાળો આવ્યો તો ને તે એવું કહેતો હતો કે આ આરોમાં ગટરનું પાણી નાખો ને તો એ શુદ્ધ થઈ જાય. એટલે એનો મતલબ હે કે મને ગટરનું પાણી પીવડાય? અલે પણ ચેક તો કરવું પડે ને. લો અલા પાણી આવી રીતે ગ્લાસમાં લઈને આવાય પાણીને? બુદ્ધિ જ નહીં તમારામાં તો ખબર જ પડતી નહીં શું કરી જાય કે કેવી રીતે રહેવાય. આમ ટ્રેમાં પાણી લઈને આવો કોઈક મહેમાન આવશે ને તને આબરૂ કાઢશો તમે. જા ટ્રેમાં પાણી લઈને આય. હા અકલ મઠા હે બુદ્ધિના બારદાન. લો આ તમારું ટ્રેમાં પાણી. અલી આવી રીતે ની ટ્રેમાં ગ્લાસ મૂકવાનો ને એની અંદર પાણી લઈને આવવાનું હે. બુદ્ધિની બારદાન. તારે ફટકાણી હે. પારુલ આપણા લગ્નને કેટલા વર્ષ થયા બકા? 21 વર્ષ. પણ કેમ એવું પૂછો તમે? એટલે ભોડી આજ 21 વર્ષે મને એક મગજમાં વિચાર આવ્યો કે મારે તને પૂછવું જોઈએ કે આ 21 વર્ષમાં તને કોઈ એવી મારી ખામી દેખાણી જે મારે સુધારવી જોઈએ? ના હો તમારામાં કોઈ એવી ખામી નહીં કે જે તમારે સુધારવી પડે. તમે જેવા હો ને એવા મને બહુ જ ગમો હો. આ તમારા નસીબ હારા કે તમે મને મળ્યા હો. પણ તમે મને એક સવાલ પૂછો ને હવે એ સવાલ હું તમને પૂછવા માંગુ છું કે આટલા વર્ષમાં મારામાં કોઈ એવી ખામી છે જે મારે સુધારવી જોઈએ? ખામી તારામાં ખામી નહીં તું જ આખી ખામી હે. તું ખામીઓનો પિટારો હે ભંડારો હે ન કરો.
ના તને સવારે જાગવાની ખબર પડે છે, ના તને ચા બનાવતા આવડે છે, ના તને ખાવાનું બનાવતા આવડે છે, નકર આખો દાડો બાજ 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 કરતી હોય. તું ઘરનું કામ મારી જોડે કરાવે છે, ના તું પાડોશી જોડે સરખું રાખે, ના મારા સંબંધીઓ જોડે સરખું રાખે. આમ તને જેટલી ખામી ગણો ને ચેક બહાર લઈ જાવ ને તો તું આબરૂનો કચરો કરાવરાવે બધે જઈ. નકરી ખામી જ ખામી હે, નકરી તારામાં તને શું કેવું ની જ મને નહીં સમજ પડતી. ભાવેશ ભાવેશ શું વિચારો તમે હું એ શું પૂછ્યું તું મને કે અત્યાર સુધીમાં મારામાં કોઈ એવી ખામી છે જે મારે સુધારવી જોઈએ? તારામાં અને ખામી મોડી તા તું હોય 100% હે. જેમ ક્રિકેટમાં સચિન તેંડુલકર કહેવાય ને કે એનામાં કોઈ જ ખામી નથી, એવી રીતે તું ખાવાનું બનાવે તો આખા ઘરના તારા વાહ વાહ કરતી હોય. મારી મમ્મી તો તારા વખાણ કરતા થાકતી નહીં બોલ. અને હું ગમે તાણે ટાઈમે કટામે ઘરે આવ્યો હોય તો તું મને પ્રેમથી બોલાવે, બિહારે ખવડાવે બધું તું. અને છેક બહાર લઈ ગયા હોય ને તને તો અમારા ઘરની આબરૂ વધે તારાથી બોલ. તારામાં કોઈ ખામી જ નહીં બકા. જે સુધારો વધારો કરવાનો મારે કરવાનો. તું તો જેવી છે ને સર્વગુણ સંપૂર્ણ. ભાવેશ આમ બહાર જુઓ તો ખરા, કેવો મસ્ત વરસાદ આવે છે અને એને પવન કેવો ઠંડો ઠંડો આવે છે. ના હોય હાસ તો વળી હું શું કહું તમને, હા? હેડો ને આપણે બહાર જઈએ. બહાર જવું આવા વરસાદમાં? તારો બા પલળી જવાય, તારો બા આવશે, તારો બા દવાખાનાના ખર્ચા ચાલુ થાય. અલા પડો પલડાય નહીં. હું તમને એવું કહું કે આપણે લોંગ ડ્રાઈવ ઉપર ગાડી લઈને જઈએ. લોંગ ડ્રાઈવ પર જવું થાય ગાડી પર? ગાડી પેટ્રોલ થી હેડે, પાણી થી નહીં. હોશિયારી મારે હે. નકરા કાયમ ગણતરી જ કરતા હો. ગણતરી જ કરે ને. તું વિચાર તો કર. નકર તારે લોંગ ડ્રાઈવ ના બોંગ ડ્રાઈવ ના શોખ હે વરસાદમાં. તારો બા પૈસા વાપરવામાં ધ્યાન રાખ, થોડું સમજી વિચારીને ખર્ચો કરાય. કાયમ હોય ચીકણા તાણે વેળા નકરા જ ખર્ચા જ કરતા કરવા હો. હોય હે. તાણા શું ચમ એસી બંધ કરી નાખ્યું? એસી પાણીથી નહીં ચાલતું, એસી નું બિલ આવે છે. અને તમે જ તો મને શીખવાડ્યું તું કે ખર્ચા હે ને સમજી વિચારીને કરવા જોઈએ. અલી ફોડી શું કેવું હવે આ બૈરાને? લો લચા, ચમ એકલી ચા બિસ્કિટ ચા? હવેથી આપણા ઘરમાં બિસ્કિટ નહીં આવે. ચમ? કારણ કે તમે જ મને સમજાવ્યું તું કે ખર્ચા હે ને સમજી વિચારીને કરવા જોઈએ. અને બિસ્કિટ હે ને મફત નહીં આવતા, બિસ્કિટના પૈસા થાય. આયા મોટા બિસ્કિટ વાળા. પાલું ખાવાનું શું બનાવ્યું? ખાવાનું તો મેં બનાવી જ નહીં. ચમ? કારણ કે ખાવાનું બનાવવા માટે ગેસ ચાલુ કરવો પડે અને ગેસ ચાલુ કરીએ તો ગેસ વપરાય, તો પછી ગેસના પૈસા થાય. અને તમે તો મને સમજાવ્યું છે કે ખર્ચા હે ને સમજી વિચારીને કરવા જોઈએ. મારા બાપ તું લોહી પી જઈ છે. તું તૈયાર થા ને મારા બાપ તને લઈ જાઉં લોંગ ડ્રાઈવ ઉપર વરસાદમાં. હેડા હેડા હું તૈયાર થઈ જાઉં. હેડા લોહી પી જઈ યાર. અલી ભડી તને કેટલી વખત ના પાડી કે દવા ના કરીશ તું? અલા પડો ગરવા દો ને, માથું દુખતું તું આખી રાત ઊંઘ નહીં આવી. પણ મેં તને સમજાવી હતી કે 1 થી 1000 સુધી ગણીશ એટલે ઊંઘ આવી જશે તને. એટલે ગણ્યા મેં 5 સુધી તો ગણ્યા હે ને 5 સુધી ગણતી હતી ને તે મને બગા હાવા મંડ્યા. તે મેં ચા બનાવીને પીધી ને તાણે મેં 1000 પૂરા કર્યા. હવે સાની માની બેહને જુઠ્ઠું જુઠ્ઠું કર્યા વગર. હવે તમે સાના માના બેહો ને, તમારા મા બાપ માર જોડે જેટલું જુઠ્ઠું બોલ્યા હે. શું જુઠ્ઠું બોલે છે? લગન પહેલા એવું કહેતા હતા કે લગન પછી તમારા સોડીને અમે સોડીને જેમ રાખશું. આ તે તારા બાપાએ કે હરિશ્ચંદ્ર નહીં, મારી જોડે ઈ જુઠ્ઠું બોલે છે. ગાય ગાય કઈ ખૂંટીઓ વરગાડ્યો મને. હોશિયારી મારે છે. હેડો ને ડોક્ટર સાહેબ, જો ને મારી મમ્મી 4 દિવસથી રોટલી નહીં ખાતી. તારી મમ્મી 4 દિવસથી રોટલી નહીં ખાતી? ના. તો નકરા દાળ ભાત ખાય છે? અલા ડોક્ટર સાહેબ, રોટલી અને દાળ ભાત બંને નહીં ખાતી. તો ત્યાં અભી હાલ તો કીધું કે મારી મમ્મી રોટલી નહીં ખાતી, હવે દાળ ભાત ખાય એવું કહેતું? મારી મમ્મી હું એવું કહેતી હતી કે મારી મમ્મી રોટલી અને દાળ ભાત બંને નહીં ખાતી. મતલબ રોટલી નહીં ખાતી ને દાળ ભાતે નહીં ખાતી? ના. તો નકરું શાક ખાય હિમ ને? અલા ડોક્ટર સાહેબ, મારી મમ્મી રોટલી, દાળ ભાત અને શાક કશું નહીં ખાતી. તાર મમ્મી રોટલી નહીં ખાતી, દાળ ભાતે નહીં ખાતી, શાકે નહીં ખાતી? ના. તો બહુ મોટો સિરિયસ પ્રોબ્લેમ હે. તો સૌથી પહેલા તાર મમ્મીનું લીવર ચેક કરવું પડશે મારે. પહેલા તમે મારી મમ્મીને ચેક કરજો ને પછી લીવર ચેક કરજો. અલે લીવર કઈ રોડ ઉપર રખડતું ના હોય, પહેલા તાર મમ્મીના પેટમાં હોય. મારી મમ્મીના પેટમાં લીવર હે એટલે એને ભૂખ નહીં લાગતી. લીવર એ પેટનો એક અંગ છે, એ પહેલેથી હોય જ અંદર. હે મારી મમ્મી જાણે લીવર ખાઈ જાય. અલ્યા મારા બાપ, તારી મમ્મીને હમી કરાવવાની કે નહીં કરાવવાની? કરાવવાની હે તો તમે કહી દો કહો ને. શું જોવે આમાં? તમુરો જોવે? લીવર ખાઈ ગઈ તારી મમ્મી. લીવર ખાઈ ગયો નહીં કરી તારી મમ્મી. ડોક્ટર સાહેબ નહીં કરી. ભાવેશ, મારા ભાઈનો ફોન હતો કે એને ચેક હારી જગ્યાએ દાન કરવું છે, તો ચેક હારી જગ્યા હોય તો બતાવો ને.
એને કઈ દાન નહીં કરવું, જેના લાયા હોય ને બૂચ મારી મારીને એના પાછા લ્યાવો ખાલી. એટલે નકરું પૂન જ છે. દાન કરીને પૂન કરવાની જરૂર નહીં, જેના લાયા હોય ને પાછા આલી દેવાય. તમને તો પૂછવા જેવું નહીં. હોશિયારી મારા વગર. ભાવેશ, તમારા ભાઈબંધોને જુઓ, એમના બૈરાને ચા ફરવા લઈ જાય અને એક તમે હો તે ફરવા જ નહીં લઈ જતા. અલી ભોંડી બોલ ને, પણ ચા ફરવા જવું છે. તમે લઈ જાઓ અહીંયા. આ તો કાલ તૈયાર થઈ જાય, તને આબુ ફરવા લઈ જાઉં. ના આબુ નહીં જવું. આબુ તો હે ને હમણાં મહિના પહેલા જ જતા આપણે. તો પછી એક કામ કર, શિમલા લઈ જાઉં તને. બીજું ના સિમલા નહીં જવું. સિમલા તો હે ને જેવી ઠંડી લાગે તમને ખબર હે. તો પછી મોઢેરા લઈ જાઉં, હે તૈયાર થઈ જતો પછી. મોઢેરામ શું જોવું હે, આપણે અહીંયા નજીક જ છે. આ તો પછી તારે ફરવા ક્યાં જવું હે? તમે લઈ જાઓ અહીંયા. કેમ મારા બાપ? મમ્મી તું ચિંતા ના કરીશ. હું આમને કહીશ કે એ બે ભાઈ જોડે વાત કરે અને બે ભાઈને સમજાવે. અને આ સમજાવશે ને એટલે એ સમજીએ જશે. હા એટલે હે ને તારે ચિંતા કરવાનું થતું નહીં. હા અને તું રોતી નહીં હો બિલકુલ. હા હા જય શ્રી કૃષ્ણ. કનો ફોન હતો? મારા મમ્મીનો ફોન હતો. હવે એમાં થયું હે એવું કે મારા ભાઈએ જુદું પાડી દીધું હે. તો નાનો એવું કે હું મમ્મી નહીં રાખું, કે મોટાને કે તું લઈ જા મમ્મીને, અને જે ખાધા ખોરાકી થશે ને એ હું આપી દઈશ. અને મોટો એવું કે મારે બિલકુલ ટાઈમ નહીં કે, અને નાનાને કે તારે જ રાખવાના મમ્મીને. હવે મારા મમ્મીને તો બચારીને હોડી વચ્ચે હોપારી થઈ છે. હવે એ કે ભાઈ રાખવા તૈયાર નહીં, એવું થોડું ચાલે. હા તો શું? તો તમે બે ભાઈને સમજાવો. હું શું કરવા સમજાવું? તમે મોટા બનેવી નહીં, તમારા ફરજમાં ના આવે હા તો. સમજાવવાનું. હું જ જાણે મારા મમ્મી નહીં રાખતો તારા કીધા હિસાબે, તો હું એને ક્યાં મોઢે કહું? અને બે ભાઈની વાત સાચી છે. જે હિસાબે તું અમને કહેતી હતી, સમજાવતી હતી કે અમારે બહાર જવાનું હોય, હા હે તે હે, એ જ રીતે એ કે હે તાર ભાઈએ, નાના ભાઈએ સાચું જ કીધું કે એ નહીં રાખે, ખાધા ખોરાકી આપી દઈશ. જેવી રીતે તે મારા મમ્મી માટે કીધું હતું ને કે ખાધા ખોરાકી આપી દઈશ, એવી રીતે તાર ભાઈએ કીધું હોય અને મોટાએ કીધું હોય કે મારી જોડે સમય નહીં. એની વાત એ સાચી છે. જેમ તું કહેતી હતી કે મારી જોડે સમય ના હોય, મારે બહાર જવું હોય, હા તે તાર ભાઈએ કીધું હોય. કિટી પાર્ટીમાં જવાનું હોય, હા એને છે બહાર કામમાં જતો, તાર મમ્મી ના રાખે. એટલે હવે તમારે કરવાનું શું ખબર તને? શું કરવાનું? કે નાનોય રાખવા તૈયાર નહીં, મોટોય રાખવા તૈયાર નહીં. એટલે તમારે તમારા મમ્મીને ને વૃદ્ધાશ્રમમાં મૂકી આવવાનું. એવું થોડું કરાતું હોય. તે એવું જ કરાય ને. તમે જાણે અમારી મમ્મી, મારા ભૈયા તો રાખે અમારી મમ્મીને, ના રાખ્યો હોત તો અમારે વૃદ્ધાશ્રમમાં જ મૂકવા જવાના હતા ને મમ્મીને. હે ભાવેશ, સોરી, મારી ભૂલ થઈ જઈ. આપણે હે ને મમ્મીને કાલે જ લઈ આવશું. સાચું કહું, આપણા હું રાખીશ, આપણા ઘરે રાખીશ તમતાર. પણ તમે એને મારા મમ્મીનું સોલ્યુશન કરાવી દો. મારા ભાઈ જોડે વાત કરો બેહીન, અને સોલ્યુશન કરાવી દો. એટલું કામ કરો. જાણે પોતાના ઉપર ગુજરે ને, પોતાની માની વાત આવે ને તાણે જ ખબર પડે. મારે બાર કીટી પાર્ટી જો મમ્મી નડતા આવે હે. તમારી વાત સાચી છે. મને મારા મમ્મીનું આવ્યું ને એટલે મને ખબર પડી, નહીં તો મને અત્યાર સુધી નથી ખબર પડતી. કરી લઈશ હવે ફોન તાર મમ્મીને, અને તાર ભાઈઓને સમજાવી દઈશ. ચિંતા ના કરતી. અને કાલ સવારે મમ્મીને સામે ફોન કરશે કે મમ્મી તૈયાર થઈ જાવ, હું લેવા આવું. હું વહેલા ઉઠી જઈશ કાલ. તમે જો તૈયાર થઈને આપણે બે જણા લઈ આવી મમ્મીને. સારું. જો ભાવેશ, આ ડ્રેસ પણ કેવો લાગે? એ તો ડાચા હારા હોય ને તો બધું સારું જ લાગે. એટલે તમારો કહેવાનો મતલબ એવો હોય કે મારું ડાચું નહીં હારું એમ? અરે ના ના, હું ચા એવું કહું, હું તો એવું કહું કે તારું ડાચું સારું છે એટલે તને બધા ડ્રેસ સારા જ લાગે. હા એમ કઈ આડું અવરું બોલતા નહીં, ને તો ટાંગા ભાગી નાખીશ તમારા. પપ્પા આ તો તમે બચી ગયા. પપ્પા હા બેટા. તમે આ શું કર્યું? શું કર્યું મેં? તમે મમ્મીના ચપ્પલ ઉપર પગ ચમ મેક્યા હે? તો પણ એમાં શું થઈ ગયું? પણ તમને ખબર નહીં ખાવાની વસ્તુ પર પગ ના મેકાય? હા બ્રો નલા, બોલ. અત્યારે જે મોંઘો ફોન હોય ને એવો એક નવો ફોન મને લઈ આપો ને. મમ્મી તારી માં મોકા ફોન ની શું જરૂર છે? કરવાની તો તાર પંચાયત જ છે. એ તો સસ્તા ફોન માં થઈ જાય. તારા હાથ બતાય છે? અરે વાહ, તારા હાથ તો બહુ સારા હે. તો ખાવાનું આટલું ગંધાતું ચમ બનાવે તું? શીખો. પારુલ યાર, તને મેં કાલનું કીધું તું યાર આનું બટન ટાંકવાનું. હવે પેન્ટ પહેરી મારે બહાર કેવી રીતે જવાનું? તમને દેખાતું નહીં મારી તબિયત 2 દિવસથી ખરાબ છે? તમારું પેન્ટ મહત્વનું હોય કે તમારી પત્ની? તારી વાત સાચી કે પેન્ટ કરતા પત્ની મહત્વની છે, પણ પત્ની વગર બહાર જઈ શકાય, પેન્ટ વગર કેવી રીતનું જવાનું? લાવો તલા તમારા ચશ્મા આપો.
આ શું કર્યું તે હું આખો દિવસ ઘરમાં નોકરાણીની જેમ કામ કરું ને તોય તમને દેખાતું નહીં ને એટલે ચશ્મા સાફ કરી આપ્યા એમ કામ ના કરો આખો દિવસ. હેલા તમને ખબર હે શું આપણી પાડોશન કહેતી હતી કાલ રાતે તમારા ઘરમાં ચૂડેલ ફરતી હતી. હું તને એટલે જ ના પાડું છું કે તું ખુલ્લા વાળ રાખીને ઘરમાં ના ફરીશ. બધાને બીવડાવતી ફરે હે. હા રે તાર બને એવીને પૂછીને પછી કહું હો. શું કહેતા ભાઈ? ઈ એવું કહે કે દિવાળીનું વેકેશન પડ્યું ને તો હું આવું તો તમારા માટે હુતડી બોમ્બ લેતો આવું. ના હો એને ના પાડી દેજે. કઈ હુતડી બોમ્બ કઈ લઈને નહીં આવવાનું. આ એક પરમાણુ બોમ્બ આલ્યો એ જ હચવાતો નહીં અમારે. હુતડી બોમ્બ ની હાડી. પપ્પા આજ મમ્મીએ ફરતી દૂધીનું શાક બનાવ્યું છે. હું તો હોટેલમાં ખાવા જવાની. મારા ચંપલ ચા ના હું તો મસ્તી કરું. દૂધી તો સારી સ્વાસ્થ્ય માટે. ખોર મને જ્ઞાન ના આપીશ. મને દૂધીનું શાક નહીં ભાવતું. ચૂપચાપ ચંપલ લઈ આય તો આપણે બે હોટલમાં ખાવા જઈએ. આ શું છે પપ્પા? કઈ નહીં ઈ તો તાર પપ્પા ઘર સાફ કરવાનું ના પાડતા હતા. હેલા તમને ખબર હે કાલ રાતે મને એક એવું સપનું આવ્યું જેમાં તમે 2000 રૂપિયા આપીને એવું કીધું કે જ્યાં તને જેવી સાડી ગમે ને એવી લઈ આય. આ તે તો સપનું કહેવાય. એમાં શું છે? આ તો તમને મારા હામ ઈ સપનું ખોટું ના પડવા દેતા. સપનું જોયું હમ તે સપના મેં તને 2000 રૂપિયા આપ્યા કે નહીં? હા તો એ વાપર ને જલસા કર. રોકડા લેવા હે. સપનાની વાત સપનામાં હોય. ભાવેશ હા બોલ. મને દવા પીવી હે. ચમ ઘરમાં કોઈએ કઈ કીધું તો ને? કોઈને હંગાત બાજવાનું થયું તારે? ના તો પછી ચમ પીવી હે? એવું કઈ નહીં બાપા મને શરદી થઈ ગઈ મને શરદીની દવા પીવી હે. તો પછી તું બોલ ને કે શરદી થઈ હે. દવા પીવી છે. કોકના શ્વાસ બંધ કરેગા તું. બસ એ મારા બાપ બંધ થઈ જા. તારી જીબડી બહુ ચલાઈશ નહીં તું હવે. અચ્છા તમાર પુરુષોને બાઈકે ચલાવવાનું ગાડીએ ચલાવવાની ટ્રક ને જેસીબી ચલાવવાનું રહી જાય તો પ્લેને ચલાવવાનું અને અમર બૈરાને 2 મિનિટ જીબડીએ નહીં ચલાવવાની. મારા બાપ ઈ ચલાવવાની વસ્તુ આ ચલાવવાની વસ્તુ નહીં. પારુલા શું ખાય તું? સીતાફળ. ખા બાપના ઘરે તો બોરાય નહીં ભરે હોય નહીં. હારી સીતાફળ ખાય. વાહ ખાવ હેલ્ધી હે. જો ને લા હા બોલ. મારી આ આંગળીમાં કઈક પ્રોબ્લેમ હોય ને એવું લાગે છે. ખાલી આ આંગળીમાં નહીં આખી તારામાં જ પ્રોબ્લેમ હે. વરગાડી દીધી તારા બાપાએ મને. પારુલ એક સવાલ પૂછું? હા પૂછો. એવું કયું પક્ષી છે જે એક્ટિવા ચલાવીએ કે સ્કૂટી ચલાવીએ કે? પક્ષી? વિચાર જો મિત્રો તમને ખબર પડી ગઈ હોય ને તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂર કરજો. પપ્પા હા બેટા. મમ્મી કોણ મને બહુ મારે છે. જો તને બહુ મારતી હોય ને તો બીજી મમ્મી લઈ નાખું તારા માટે. હવે સાના માના બેહોને હું 1000 રૂપિયા માંગુ તો તમને ઝાડા થઈ જાય અને બીજી મમ્મીની વાતું કરે. હજી કહું સમય રે તમારી કદર કરી લેજો નહીં તો પસ્તાવાનો વારો આવશે. અરે બેબી યાર તને શું કેવી રીતે સમજાવું યાર? તારી આટલી બધી કદર તો કરું હું. શું તંબુરામાં કદર કરો મારી? રિહાણી હોય તો તમને મનાવતાય નહીં આવડતું. એમને બેઠી હોય તો બોલાવતાય નહીં મને. અરે બેબી હું તને આખો દાડો પૂછ કરું છું કે શું થયું પણ તું બોલે જ નહીં તો મને ચી રીતે ખબર પડે? જો હે ને મને ખબર જ છે કે તમે મને પ્રેમ જ નહીં કરતા. આમ લોકોને જો બોલ્યા વગર જ બધું સમજી જાય છે. અરે મારા બાપ કોકનું નામ તો દે તો જેને આવડતું એની જોડે જઈને શીખી આવું. જોયું ને આ માણસને વાતે સાબિતી જોવે. અરે બેબી એવું કઈ નહીં યાર. હું તને ખુશ રાખવાના બધા ટ્રાય તો કરું યાર. ક્યાં કરીએ ખુશ રાખવાના ટ્રાય? અરે બેબી યાર આવું ચમ બોલે તું યાર? રજાના દિવસે હું તને મદદ નહીં કરાવતો ઘરકામમાં? ઓહો રજાના દિવસે ખાલી એક દિવસ ખાલી કચરા પોતા વાસણ કપડા કરો એમાં તો જાણે મારા ઉપર એહસાન કરતા હોય એવું કરો. આ આપણા પાડોશી હરેશભાઈ ને જો ઈ રોજ કચરા પોતા વાસણ કપડા બધું કરે છે પણ કોઈ દિવસ બોલતા નહીં બિચારા. કાલથી હું કરીશ બસ કાલથી. કાલ કરીને કાલ તો તમારી પડતી જ નહીં કોઈ દિવસ. લોકોના હસબન્ડ ઘરે આવે ને એટલે કંઈક ને કંઈક સરપ્રાઈઝ આપતા હોય. કાં તો હોટલમાં જમવા લઈ જાય, કાં તો શોપિંગ કરવા લઈ જાય, કાં તો બહાર ફરવા લઈ જાય અને તમે રજાના દિવસે આખો દિવસ પાડાની જેમ પડી રહેવાનું સોફામાં અને ટીવી જોવાની. મારો રજાના દિવસે ટીવી નહીં જોવાનું યાર. આ જો તમ તારે હું નહીં હોય તારે તમે મારી કદર કરશો. શું કરો લા તમે? પથારી કરું છું. પણ શું કામ પથારી કરો? તું મારી જગ્યાએ તઈને દાડે હુઈ જાય. આ પણ ઓલી બાજુ જગ્યા નહીં પડે. પણ મને ઈ બાજુ ઊંઘ નહીં આવતી. આ આવડો મોટો બેડ હે તો તમારા ચાંદો મારે અહીંયા જ જોઉં એવું.
પણ તારો બાપ પેલી બાજુ મને ઊંઘ નહીં આવતી તઈન દાડે તારા નાકોરા સાંભળવું આખી રાત જઈ નાકોરા નહીં બોલતા મારા. એટલે આ તારો બાપ તારા જે હું જાગું હું મને ખબર કે તને ખબર હોય તારી જોડે એટલી બધી વેરાયટી છે ને નાકોરાની જો આટલી તો કોઈની દુકાનમાં વસ્તુઓ હોય ને વેરાયટી તો એની દુકાન ધમધમે નેડતી ઘડીકમાં કઈ તમે આવું ખોટું બોલો યાર અને કદાચ બોલતા હોય નાકોરા બોલો પણ હું આખો દિવસની જેટલી થાકી હોય હા તો અમે દુકાને જઈને કઈ મંજીરા નહીં વગરતા અમે થાક્યા હોય તારા રાતે આવીને તારા નાકોરા સાંભળવાના મારે પેલી બાજુ જઈ હું એવું તમને કહું કે તમે મંજીરા વગરતા હશો એવું વાત કરે છે તમારે તો તમારી જીદ જ છે કે મારે અહીંયા જ હુંચવું છે તમારે પણ તાર પેલી બાજુ જઈને હુવાનું હોય કે ભાઈ નીચે હુંચું ના અહીંયા હું જજો નીચે નહીં હુવાનું કોક શું કે બચ્ચા આવડા મોટા બેડમાં એકલી પાડાની જેમ પડી રહે ને બિચારો ધણી છે તો નીચે હું જાય લોકો શું કહેશે નહીં મારે આખી રાત જાગવું પડે હે તું પેલી બાજુ જતી રહે ને તો મને મજા આવે લ્યો હું હું નહીં જવાની બાજુ તમારે અહીંયા હુવાનું હે જા ને મારા બાપ શું કરવા આવું કરે તું યાર ઉપડો એનો જા તા કે તાર બાપ ના તાહી લઈને આવી હતી બેટ તે મારા બાપના તાહી ના લઈ હોય તો શું થઈ ગયું તે જા વાત હે કરે આવા પેલી બાજુ જતી કામ આવું જ કરતા હોય પોતાની જીદ કરીને જ ફાસાની માની સુઈ જા ને આખી રાત ના પડે ઊંઘ કોઈને ગમે અહીંયા ઊંઘ આવી જાય તારો બાપ આખો દાડો થાકીને આવ્યો હે બપોરે તું તો ભરી જાય છે અમારે રાતે નહીં હુવાનું તે હું ખબર વહેલા જેટલી ઉઠું તમારે પહેલા કામ ના તે કર તારે અડધો કલાક જ લેટ ઉઠવું હોય રાત બપોરે તો 3 કલાક સુઈ જાય તું કામ પાછી કરી કરી થાક્યા હોય કે નાકોરા બોલે ને આમ હોશિયારી. થાય ને તેમ થાય હે ને વાત કરે હે હોશિયારી બખારો જ કરતી હોય ઉભા રહો, આ મારા બાપાનો બે આ બોલું ચાદર હે તમે લઈ લઈને પૂછો ને આઈ ગયા. અલી પણ ઓઢવામાં આવ્યું શું હે હા તે મારા બાપાએ આપી હે રજી વાત કરે હે તે અરે આ મારા લઈને બાપા. મસ્ત મજાના હુઈ ગયા લેતા નહીં હવે પૂછો અહીંયા ખબર પડે એ મારા બાપ ઠાઢવા યાર ના પૂછો ખબર પડે પૂછો મને ઈ બાજુ જ ઊંઘ આવે હે તો તમને ખબર પડે ને જે ઊંઘ આવે તમને આ તો મારા બાપાની રજી હારી છે ને આપેલી એટલે મસ્ત ઊંઘ આવે તમને હવે માની તું હુઈ જાને લોહી પીધા વગર આજ નાકોરા બોલાવતી ને નાકમાં એસિડ વીડી યાદ રાખજે ભલે હું ટાઢમાં ઠરું પણ આજ તો જો નાકોરા બોલે ને તો એસિડ જ વેરું જોતું ભાઈ બોલાય નાકોરા રજી વગર લોહીની પૂછો, પીનારી. ખબર પડે તને જીવતા ઊંઘ આવે પારુલ તારા વખતની સરપંચની ચૂંટણી ઉભું રહેવું હે ને ના બાપા ના મારે છે ઊભું નહીં રહેવું ચમ જે લોકો આપણા વિડીયોને લાઈક ને શેર નહીં કરતા એ આપણને વોટ સુખા ખાપશે બધું વિડીયો હંગા જોડ દેવાનું તમે શું કરો હું તો મારા મા બાપના ઘર છોડીને એટલે રહું કારણ કે હવે તું મને મારા મા બાપનું ઘર છોડાય છે એટલે એ હા હું પપ્પાને પૂછીને કહું હા બ્રનલા હા બોલ તમારા નજરમાં કોઈ એવો છોકરો છે જે શાંતે હોય જે સુશીલે હોય જે સંસ્કારી હોય અને જે હેન્ડસમ હોય કોઈ દાડો કેરી પપૈયું ચીકુ બધું એક ઝાડ ઉપર ના થાય ગાંડી પણ મારા બેનમાં તો કેવો છોકરો જોવે છે તો તારી બેન વાંટી જ રહે મમ્મી કોલગેટ આપને ઈ પડી ને એ તો પૂરી થઈ જઈ હે શું પૂરી થઈ જઈ હે હજી હે ને એને દબાઈ દબાઈ કાઢ હાથ દાડા સુધી ચાલે એટલી હે મોટી કરોડપતિની સોડી થઈ જઈ હે હિમો હા અહીંયા પગલું સણી હતું ક્યાં જ્યું અહીંયા ત્યાં કોઈ પગલું સણી હતું આ રહ્યું ને પગલું સણ્યું નહીં આ તાને પગલું સણી કહેવાય હાસ તો તાણે આને પગલું સણ્યું જ કહેવાય ને તાણે ખબર પડે નહીં ને હેલો હું તમને શું કહું શું કે હે આપણે લોન લઈએ તો શું કરવા લોન લેવી છે આપણે આપણા મકાન ઉપર 2 માળ ખેંચીએ લોન લઈ અને પછી હે ને એને ભાડે આપીએ તો ભાઈનું ભાડું આવે ને આપણે પણ તું પછી ભાડું આવશે ને તો તું હખણી નહીં રે પણ બાચા વગર નહીં રે અલા ના બાજુ બાજતી હોય ભાડું આપતા હોય ને કોઈ બાજે વાત કરે નકર બધું આવું કચ કચ કર નવી આવક ઊભી થઈ જાય આપણે સાની મની જે કરતી હોય કરને આપણે કેવી તો કર્યું હેલા હા બોલ તમે બધા ભાઈબંધો ગલ્લે જતા હશો હા તાણે થમ્સઅપ બમ્સઅપ તો પીતા હશો ને હા તો થમ્સઅપ પીને પછી બોટલનું શું કરો નાખી દઈએ બીજું શું કરવાનું હોય હવે હે ને આ વખતે નાખી ના દેતા ચલ તારે શું કરવું હોય બોલ ઘરે લેતા આવજો હે ને એની હે ને મુખવાસની બોટલ બહુ મસ્ત બને મારા બાપ કઈ બાજુ પડી તું હામેની રૂમમાં હુવા હવે સાની માની અહીં હું જાને બે એસી બારવાના હે મોટા કરોડપતિની સોડી થઈ જઈ હું તે બે હેઠી તાણે મમ્મી આ ડ્રેસ જો ને ચલો મસ્ત મને લઈ દે ને હે અત્યારે કશું લઈ દેવાનું થતું નહીં જાણવા તાણે આ લઈ દે ને તે લઈ દે ને શ્રાવણ મહિનાનો સેલ આવે ને તાણે લેજે
જાણે તાણે કપડા જ માગતી હોય હે આ જાણે તાર બાપા તો જાણે કરોડપતિ હોય એવું કરે હે આ લઈ દો ને તે લઈ દો ને ગ્રી. મસ્ત મજાના બૂટ હતા, તૂટી ગયા. લે પર આખો ગરીબ આવે ને તો આપી દેજે. શું આપી દેવાના હે? આ 1500 રૂપિયાના બૂટ કોકને આપી દેવાય? 5 રૂપિયાની ફેવિક્વિક લઈને હાથી દે એટલે બીજા 100 મહિના ચાલે. આ શું કરો હલા? પ્લાસ્ટિક કાઢો ટીવી પરથી. ચમ નહીં કાઢવાનું હવે? ચમ નહીં કાઢવાનું એટલે? હવે જૂના જેવું ટીવી લાગે કાઢી નાખો તો તમે. આ તો કોક આવે તો કેવું લાગે કે ચાંદનું લાયા હશે આરે. પણ લાય તો 8 મહિના પહેલા જ લાય. પણ તમને શું વાંધો હે? સારું લાગે તો નવા જેવું. એવું લાગે કે હમણાં જ લાયા હશે. ભરી તું જો આખા ગામને શું દેખાડવું હોય? કાઢી કાઢીને બેસી જાય. આ ગાંધી બાપુનો હે ને મારા હે દુશ્મની લાગે છે. ચમ કોઈ દવા ખીચામાં ટકતા જ નહીં. કાયમ ખૂટતા જ હોય. આમે તમને બધા બૈરાઓને સમજવા બહુ અઘરા છે. ચમ કઈ રીતે? કેવી રીતે એટલે તમે બધા શાકભાજીની લારીએ જાઓ ને તો હાથમાં તમારા કારેલું હોય, ભાવ તમે ભીંડા નો પૂછો અને ઘરે લઈને બટાકા આવો. ખબર જ ના પડે કે તમે શું કરી રહ્યા હોય. હે બારું, તને કોઈ દિવસ કોઈએ કીધું કે તું બહુ સારી દેખાય? ના. સારી દેખાતી હોય તો કે ને. હોશિયારી મારી જોડે બહુ હોશિયારી મારવાની જ નહીં તમારે. પણ હું તો મસ્તી કરતો તો. લો આ થેલી અને આ લિસ્ટ શાકભાજી લઈ આવો જો. શું શાકભાજી? મારે વેચ ચાલ્યું છે. જા તું લઈ પણ અહીંયા બહારથી જ લાવવાનું કેટલી વાર લાગે? પોડો બાઈક લઈને જતા વાર ના લાગતી, તું લઈ આવ. પણ અલે પણ મારે કામ હે કીધું ને તમને. જાણો હોય તારે એને ટાપા બતાવે તો ના જ પાડતા હોય હે. કોઈ દિવસ ના પાડી? મારા બાપ હું કોક દાડો મેચ જોવા બેઠા હોય ને તું લોહી પીવે. માર કામ હે મેં તમને કીધું હે ને લઈ આવો જો. અને જો ઈમાનદાર લિસ્ટમાં લખ્યું હે ઈ બધું શાક લાવજો અને હેને જોઈ જોઈને લાવજો. હડેલું ના લાવતા પાછા. નહીં તો લઈને હેડે આવશે જે હોય ઈ આપે ઈ. કાયમ લોહી પી જાય. ટાપા જ કરતા જોર આવે. શાંતિ બેઠા હોય ટાપા બતાવે છે. નાચ પાડી દેવાની ટાપ. આજ તો જો ને કંઈક એવું કરું ને કે આરી કોઈ દાડો ફરતી ટાપા જ ના બતાવે. લે તારું શાકભાજી હું જાઉં ક્રિકેટ જોવા. પણ તમે 4 ના કલાકથી જ્યાં હો આટલી બધી વાર હોય પણ અને તે તો શાકભાજી લેતા વાર તો લાગે કે નહીં? કોણ મળ્યું તું તમને પડારા કરવા એ માટે? એમાં એવું છે ને કે આપણે જે પેલા ઘર ખાલી કરીને જતા ના રે જૂની તું બાજ કરતી હતી ઈ મન મળી ગયા. પછી એમને આપણી બધી જૂની વાતો કરી અને ઈ યાદ કરીને જે અમે બે હસ્યા. હવે તમારે ચા એની જોડે વાત કરવાની જરૂર છે. હું એની જોડે નહીં બોલતી, તમને ખબર હતી ને. તો શું કામ વાત ના બોલે એટલે બીજા કોઈ વાત નહીં બોલવાનું. ઈના ડોરા હે ને તમારી હામું જતા એટલે જ. કોઈ વાત કરે બૈરું મારી જોડે એટલે વેમ વેમ ને વેમ એનું મારું સેટિંગ છે એની વાત આમ છે તેમ છે એટલે જ કર હંકાર ઈને ખાલી કરાય તું. તમને ખબર હતી ને તો શું કામ વાતો કરતા હતા? એટલે અહીં ઘરમાં કોઈ રહેતું નહીં ભાડવા. હવે તમને ખબર નહીં હવે ઈ કેવી હતી? તારું શાકભાજી જોઈ લે સાની મની. શું લઈને આયા? શું હે? બટાકા ડુંગળી. આ તો બટેકા ડુંગળી દૂધી નહીં કે નહીં કારેલા કે કશું હે આમાં નહીં ધાણા. તો ત્યાં ચા કીધું તું મને? લિસ્ટમાં બધું લખ્યું હે. તમે વાંચ્યું લિસ્ટ? લિસ્ટ તો નહીં આપણે નજીક જે હતું ની લઈ લીધું. હવે સાની મની ભેજ મને ખબર જ છે કે ઓલી વાંદરી હામુ ડોરા હશે એટલે પછી લિસ્ટ શું કામ જોવો તમે? મારા બાપ લોહી ના પીસ ને કાલ હું બદલતો બસ. ઓહો હો મને ખબર હે તમે ચમ જવાની વાતો કરો. ચમ જવાનું? ઓલી વાંદરીને બીજી વાર મળવા જવા થાય ને એટલે. નેતર બસ તારે આ બસ આવું જ મેં કર કરતું. નેતર તો તમે અમે તમને ટાપુ બતાવીએ તોય તમને ટાપુ કરતા જોર આવે. હું કાલ બદલીશ બસ. કઈ? તને કોઈ તું ચિંતા ના કરીશ. જય જવાનું થતું નહીં. હવે હું તમને કહું ને તોય તમારે શાકભાજી લેવા જવાનું થતું નહીં. બાપા રવા દો, તમારે કઈ કામ નહીં કરું. મારા બાપ લોહી પીજે તું. અને હવે જાઓ ને તો ટાંટે માટે ભાગી નાખું. જો હવે મારે કશું કામ નહીં કરાવું તમારી જોડે. કોઈ ચપ્પા નહીં બતાવે. હવે મારી નીચ જો